હેલો ફ્રેન્ડ્સ, આગળ મેં તમને કચોરી બતાવી હતી મેદાના લોટની ને બેસન ચણા લોટની ફિલિંગ્સવાળી. તો એની મારે લોટ વધ્યો હતો મેદાનો, તો મેં એની ચપટી પૂરી માટે પૂરી બનાવીશું આપણે. તો હું તમને ચટણી પૂરી બી બતાવીશ કે ઘરે કેવી રીતે બને. એનો સોસ બી ઘરે બનાવીશું, ચટણી બી ઘરે બનાવીશું અને પૂરી બી ઘરે જ બનાવીશ. આ છે આપણી સેવ પૂરીની પૂરી. સેવ પૂરીની પૂરી માટે આપણે ગ્રીન ચટણી બનાવીશું, પુદીનાવાળી. આપણે સેવ પૂરી માટે સોસ બી ઘરે જ બનાવીશું. ટામેટાં બાફી લીધા છે, ઠંડા કરી અને મિક્સરમાં પીસીને સોસ બી જાતે જ કરીશું. બધું હોમમેડ છે. જ્યાં સુધી આપણી પૂરી તળાય ત્યાં સુધી આપણે સોસ બનાવી લઈશું. આ છે સોસ બનાવવા માટે બાફેલા ટામેટાં. અંદર મેં થોડું ગોળ એડ કર્યો છે. સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું. એને મિક્સરમાં પીસી લઈશું. જ્યાં સુધી આપણી પૂરી તળાય છે હવે આપણે સોસને પીસી લઈશું. આ છે આપણો સોસ. આપણે તૈયાર કરીશું બટાકાનો મસાલો, જે આપણે સેવ પૂરી માટે જોઈશે. મેં બટાકા બાફેલા લઈ લીધા છે 3, અને એમાં પુદીનાની, કોથમીર, મરચાંની ઘરે બનાવેલી ચટણી એડ કરી છે. આ રીતે આ છે ગ્રીન ચટણી. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે બનાવીશું ચટણી પૂરી. આપણે બનાવીએ સેવ પૂરી. આપણે બધું જ ઘરે બનાવ્યું છે, કશું જ બજારથી લીધું નથી. ગ્રીન ચટણી, સોસ, સૌ પ્રથમ લગાવવાનો બટાકાનો માવો. આ છે આપણે સેવ પૂરી. એના ઉપર આપણે કરીશું સેવ, ડુંગળીની સોસની, એને બધાની ચલો નાખીશું સોસ ઘરનું બનાવેલું. એના ઉપર આવશે ડુંગળી.
આ છે આપણી હોમમેડ બધી જ વસ્તુ ઘરે બનાવેલી સેવ પૂરી. પૂરી બી ઘરે બનાવી, સોસ બી ઘરે બનાવ્યો. થેન્ક યુ ફ્રેન્ડ્સ, બાય.